પથારીમાં નામ જાપ કરવાથી શું થાય છે? જ્યારે આપણે મંત્ર જાપ કરીએ છીએ ત્યારે તેના અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. મંત્ર જાપ કરતી વખતે શરીર અને મન બંને પવિત્ર હોવું જોઈએ અને એક આસન ઉપર બેસીને મંત્ર જાપ કરવો જોઈએ. કયો મંત્ર શ્રેષ્ઠ છે? તો તેના વિશે પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમાનંદજી મહારાજ અને પરમ પૂજ્ય સંત શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજ કહે છે કે ગુરુજીએ આપેલ મંત્ર શ્રેષ્ઠ છે. અને જ્યારે આપણે નામ જાપની વાત કરીએ છીએ ત્યારે બધા જ નામ એક જ પરમાત્માના છે. તેથી ગુરુજીએ આપેલ નામ જાપ કરવો જોઈએ. અને જો ગુરુ ધારણ કરેલ ન હોય તો જે નામ આપણને અતિ પ્રિય હોય છે તે નામ જાપ કરવો જોઈએ. નામ જાપ પથારીમાં સૂતા સૂતા પણ કરી શકાય છે. સંત શ્રી તુલસીદાસજીએ પણ શ્રી રામચરિત માનસમાં કહ્યું છે કે ભાવથી કે કુભાવથી પણ જો કોઈ નામ જાપ કરે છે તો તેનું ફળ ક્યારેય નિષ્ફળ નથી જતું. એટલે નામ જાપ દરેક પરિસ્થિતિમાં કરવા જોઈએ. મિત્રો, આ જાણકારી તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.